ડિજિટલ એરેસ્ટના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને મળી છે મોટી સફળતા। ડિજિટલ એરેસ્ટ કરી લોકોને ખંખેરથી ટોળકીનું હવે વિદેશી કનેક્શન પણ સામે આવ્યું છે, જેમાં પોલીસે એક રશિયન નાગરિકની ધરપકડ કરી છે। અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં કાર્યવાહી। 17 લાખની છેતરપિંડીના કેસમાં મોટી સફળતા। સાયબર ક્રાઇમે એક રશિયન આરોપીની ધરપકડ કરી। ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટના બનાવોમાં વધારો છે। ડિજિટલ એરેસ્ટ કરી લોકોની ખંખેરથી ટોળકી સાથે હવે વિદેશી ગેંગનું કનેક્શન સામે આવ્યું। અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 17 લાખ પડાવવાના કેસમાં અગાઉ 2 આરોપીઓને ઝડપી લેવાયા। અગાઉ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમે ઝડપાયેલા આરોપીઓ સાથે આ રશિયન આરોપીનો ફોટો હતો। તેના આધારે કેસની તપાસ કરતા રશિયન નાગરિકને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધો છે। આરોપીઓ કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ એરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે। हमारा जो अगाउना डिजिटल अरेस्ट केसનું જે ડિટેક્શન હતું, જેમાં પણ આંતરરાષ્ટ્રીય આરોપી પકડાયા હતા, એમાં જે એક એજન્ટ અમને પકડાયો હતો ઓડિશાથી, લકી નામનો જે વ્યક્તિ હતો, આ રશિયનનું એની સાથે ગોવામાં ફોટોઝ પણ અમને એના ડિવાઇસમાંથી મળ્યા છે। એટલે આ બધા જે અકાઉન્ટ પ્રોવાઈડ કરે છે, મ્યુલ અકાઉન્ટ પ્રોવાઈડ કરવા એજન્ટ્સ છે, એમની સાથે આ સતત સંપર્કમાં છે અને એમની સાથે મળીને આ કામ કરતો હોય છે। ડિજિટલ એરેસ્ટ કેસમાં રશિયન સહિત 3 ઝડપાયા। કંબોડિયાની ગેંગના ઇશારે લોકોને ટાર્ગેટ કરતા। સિનિયર સિટીઝન સાથે થઈ હતી 17 લાખની છેતરપિંડી। એન્ટોલે મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરાઈ છે। રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે કબજો મેળવ્યો છે। એન્ટોલી વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો અને બાદમાં સતત ભારત આવતો હતો। વર્ષ 2024માં 3 વાર ભારત આવી ચૂક્યો છે। આ ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી। નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો। રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હતો, જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી હતી। તેને હોટલમાં બોલાવી પૈસા ચીનમાં ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો। ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચીન પહોંચતા ત્યાં સુધી જોડે રહેતો હતો। અને સાથે અન્ય એક રશિયન ગેટકીપર હતો, જે ફરાર થઈ ગયો હતો। આરોપીને 10 થી 15% કમિશન મળતું હતું અને ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો। ચાઇનીઝ વ્યક્તિ તેના એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા હતા, જે હોલ્ડરને મુંબઈ, ગોવા અને દિલ્હીની હોટલમાં બોલાવી પૈસા ચીનના આરોપીને મોકલતો હતો। આરોપીઓની સાથે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે। જે તપાસ કરતા હતા ત્યારે આની સાથે એક બીજો પણ રશિયન હતો ગેટકીપર તરીકે, એ ભાગી ગયો હતો, જેની હજી અમારે તપાસ ચાલુ છે એને પકડવા માટેની। પણ આવા અનેક બીજા પણ રશિયન્સ હોઈ શકે છે। અને આ સાયબર ફ્રોડ જે છે અને અકાઉન્ટની પ્રવૃત્તિ, એ સિવાય બીજી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે, એના પર અમે તપાસ ચાલુ રાખીએ છીએ। આને 10 થી 15% એનું કમિશન રહેતું હતું, જે એને મળતા હતા। પછી જે અહીંયા અકાઉન્ટમાંથી જે એટલા જ મળતા હતા, બાકી એને જે ઉપરના લોકો સાથે જે સેટિંગ છે, જે એપ્લિકેશન હોલ્ડર સાથે, એ અલગ છે, જેની અમે હજી તપાસ કરીએ છીએ। રશિયન નાગરિક પાસેથી પોલીસે એક મોબાઈલ મળ્યો છે। તેના ડેટાની હાલ તપાસ ચાલી રહી છે। આરોપી ડિજિટલ અરેસ્ટ સિવાય અન્ય ગુનામાં સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।